છે એટલે તમે કેટલું ડાયજેસ્ટ કરી શકો છો. મેં 17 જુલાઈ એ સ્કૂલ જોઈન કરી હતી અને એ પહેલાં જ્યારે ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હતું તો મારું ઇંગ્લિશ મીડિયમનું આખું એક્સપિરિયન્સ અને ગુજરાતી મીડિયમમાં આવવાનું તો બહુ બધા બેરિયર્સ હતા. બટ એ મારા બધા બેરિયર્સ સરે તોડ્યા હતા અને પહેલાં જ ઇન્ટરવ્યૂમાં એમણે મને આખી જર્ની કહી દીધી હતી કે મેં આ રીતે અહીંયા સ્ટાર્ટ કર્યું હતું મેડમ ને અત્યારે હું આ છું, એટલે તમે ચિંતા ના કરો, તમારો પ્રોગ્રેસ અહીંયા થવાનો જ છે. અને એ રિયલમાં બન્યું એના માટે થેન્ક યુ સો મચ સર. દરેક વસ્તુમાં કોઈ પણ આપણે મ્યુઝિક બ્રેકની વાત હતી, સર 3 પીરિયડ પછી બ્રેક જોઈએ છે, મ્યુઝિક જોઈએ છે, તો એમણે મેનેજમેન્ટમાંથી આપણને પરમિશન લઈ આપી અને એમના કારણે આપણે 6 પીરિયડ પછી આરામથી મ્યુઝિક પણ સાંભળીએ છીએ. બાકી તમે આ ઇન્ટર્ન ગઈકાલે જ કહેતા હતા કે આવું અમે કોઈ પણ સ્કૂલમાં હજી સુધી જોયું નથી. તો આપણને જે ફ્રીડમ આપી, અવારનવાર જે ગાઈડન્સ જોઈએ છે, જેટલી પણ તમને ફ્રીડમ મળે છે એ બધી ઓવર ટુ ધવલ સર. એટલે થેન્ક યુ સો મચ સર, અમને ઓલવેઝ સપોર્ટ કરવા માટે અને અમને નવું શીખવાડવા માટે. હવે હું અમિત સરથી સ્ટાર્ટ કરું છું. હવે સર વિશે જે પણ કહેવાનું છે, આમ તો શરૂઆત જ્યારે સ્કૂલમાં જ્યારે જોઈનિંગ કર્યું બરાબર છે એ સમયમાં આચાર્ય પણ એ જ હતા અને મારા ઇન્ટરવ્યૂ પણ સર દ્વારા જ લેવામાં આવ્યું હતું. ત્યાર પછી જે પણ પ્રવૃત્તિઓ જે સરે કીધું ને કે આપણે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે, દરેક પ્રવૃત્તિઓમાં એમનો સપોર્ટ રહેલો છે દરેક વખતે. એક સમયગાળો એવો પણ હતો કે આપણા સેક્શનમાં કોઈ જ નહોતું, ફક્ત ટીચર્સ હતા. એટલે લીડર્સની જરૂર પડે ને હંમેશા. એટલે આપણે કોમર્સ વાળાને ખ્યાલ હશે ને કે સારથી વગરના રથ વાળું એક વાક્ય છે. એટલે આપણા સેક્શનમાં એવી સ્થિતિ હતી કે રથ તો હતો પણ સારથી નહોતું એ વખતે. દરેક વખતે દરેક ટીચર્સે તો સારી એવી કામગીરી કરી જતી, પણ એડમિન તરીકે અને ઇન્ચાર્જ આપણા સેક્શનને એમને હાથમાં લીધો અને તે વખતે પણ ઘણી સારી એવી પ્રવૃત્તિ આપણે કરી હતી. તો ત્યાં પરથી આપણને ખ્યાલ આવે કે સર પાસે સારી એવી ક્વોલિટીઝ છે. અને ગુડ મોર્નિંગ સર. સર વિશે મારે શું વાત કરવાની? પહેલી તો વાત છે કે આ સ્કૂલ સાથે મારો નાતો છે ને, આમ જોવા જઈએ ને તો 2004થી જોડાયેલું છે. અને એ રીતે સર સાથે હું જ્યારે પહેલી વાર મુલાકાત મારી થઈ હતી એ આ જ સેક્શનની અંદર થઈ હતી એ વખતે. અને એ વખતે સર પ્રિન્સિપાલ હતા અહીંયા, અને સરની જે પ્રગતિ છે એ જ એમનું વ્યક્તિત્વ છે કે પ્રિન્સિપલમાંથી સર એડમિન બની ગયા. એટલે એ વ્યક્તિ પ્રગતિ ક્યારે કરી શકે જ્યારે એમના દરેક કામની અંદર પંચ્યુઆલિટી હોય, ડેડિકેશન હોય અને સ્કૂલને પ્રગતિ તરફ લઈ જવાનો મોટો, આગળને આગળ વધારવાનો એમની જે ભાવના જે છે એને કારણે આપણી સ્કૂલ તમે જોઈ રહ્યા છો કે કેટલી પ્રગતિ કરી રહી છે. તો સરનો દિન બ દિન જે પ્રગતિ થઈ રહી છે એ જ એમનું વ્યક્તિત્વ બતાવી રહ્યું છે. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આ સ્કૂલમાં આવીને એપ્લિકેશન લઈ તો સૌથી પહેલાં ધવલ સરને મને કીધું કે બેન તમારે આ વિષય ભણાવવાના છે. એક સર હું મારો વિષય હું નહીં કરી શકું. તો સરે કીધું કે હા તમે કરશો, તમે કરી શકશો. તો આજે 15 વર્ષથી હિન્દી ભણાવી રહી છું. તો એ નિષ્ફળતા પાછળ સફળતાની ચાવી છે. તો એ મને ગાઈડન્સ કર્યું હોય તો ધવલ સર, બાકી મારી કોઈ કેપેસિટી નથી. ને જે બી આગળ વધી છું ને જે બી એમને જોયું તો એ એમનામાંથી ઘણું બધું શીખવાનું છે. અને નિષ્ઠા અને ઈમાનદારીથી તમારું જે કાર્ય કરતા રહો ને તો ઈશ્વર તેનું ફળ આપે છે. અને એનું એક્ઝામ્પલ છે ધવલ સર પોતે. એમનું કાર્ય, ઈમાનદારી, નિષ્ઠા જે પણ છે, 5 વર્ષ આઝાદ તરીકે એ હતા અને એમની સાથે કામ કર્યું છે. તો એમનું જોઈને ઘણું બધું અમે શીખી ગયા છે. અને આજે સર ખાલી સેક્શન માઇન્ડ કહે ને કે આપણે કરવાનું છે, સર કીધું એટલે બસ થઈ જાય. દરેક કામ સર એમ સોંપે છે અને અમે પૂરી નિષ્ઠાથી કરીએ છીએ. બસ સર આવી રીતે અમને ગાઈડન્સ કર્યા કરો બસ. પહેલાં હું પ્રાઇમરીમાં હતી. 1 વર્ષ માટે સર 8મું ધોરણ અહીંયા આવેલું. તે વખતે પહેલી વખત મેં ધવલ સર સાથે કામ કરેલું. શિક્ષકોને જે ફ્રીડમ આપે એ સર પાસેથી જ મળી. અને 1 વર્ષ પછી જ્યારે અમે ફરી પ્રાઇમરીમાં જતા રહ્યા
ત્યારે એવું થયું કે અહીંયા સેકન્ડરીમાં જ હોય ને તો સારું. અને ભાગ્યવશાત ફરી 6 વર્ષ પછી હું અહીંયા સેકન્ડરીમાં આવી અને 2 વર્ષ ધવલ સર સાથે કામ કર્યું. ખૂબ જ ગમ્યું એમની કામ કરવાની પદ્ધતિ, શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનું. અને ઉમા વિદ્યાલય માટે ધવલ સર હંમેશા પ્રગતિશીલ અને ઉમા વિદ્યાલયને ઉચ્ચ શિખર પર પહોંચાડવા માટે હંમેશા તત્પર હોય છે. થેન્ક યુ સર. હું તમને એક વાત કહીશ કે સર સાથે કામ કરવાનો લાવો મળો એક મેમોરેબલ પાર્ટ છે મારા જીવનનો. અને એમની સાથે મેં પણ 3-4 વર્ષ કામ કર્યું છે એઝ એ જ્યારે સર પ્રિન્સિપલ હતા ત્યારે. એટલે એ પ્રિન્સિપલ હતા એ સમય હજી પણ અમે વાગોડીએ છીએ સર. એ ઘણીવાર એવું થાય છે કે સર ફરી પ્રિન્સિપલ થઈને પાછા આવે. ના મેડમ એવું નથી, પણ ઘણીવાર એવું બનતું હતું કે સર અમારી સાથે ખેલમાં પણ જોઈન થતા હતા. એ ઘણી બધી બાબતો એવી હતી કે જે અમે એન્જોય કરેલી છે સર સાથે, એટલે મેમોરેબલ છે. મેડમ તમે ઓલવેઝ મોસ્ટ વેલકમ. તમે પણ સપોર્ટિવ છો અને તમે પણ કંઈક ના કંઈક નવું કરાવ્યા કરો છો, એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. બીજી એક વસ્તુ કહીશ કે ગયા વર્ષે મને સરે 12મા ધોરણની ક્લાસ ટીચરશીપ આપી. મેં સરને રિક્વેસ્ટ કરી હતી કે સર અમિત સરને રાખો ને. સર કે ના મેડમ, સરોજ મેડમ તમે જ લો, એમ કે તમે ક્યાંય પણ ગુચવાશો તો હું બેઠો છું. એમને એક જ આ શબ્દથી એમનો આ જે સપોર્ટિવ નેચર હતો એ સપોર્ટિવ નેચરથી મને